નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં આપણે જોઈશું એક મસ્ત મજાની કિચન ટિપ્સ મિત્રો, જે ખૂબ જ ઉપયોગી સાબિત થવાની છે। તમારે શું કરવાનું છે મિત્રો, એક મોટી સાઇઝની ડુંગળી તમારે લેવાની છે। તમે જોઈ શકો છો, જે તમારા ઘરમાં મોટી ડુંગળી હોય એ તમારે લેવાની છે। ત્યારબાદ તમારે મિત્રો તેના ફોતરા છે ચપ્પુની મદદથી તમારે દૂર કરવાના છે। અને ચપ્પુની મદદથી મિત્રો તમારે ડુંગળીનું એવું કટિંગ કરવાનું છે કે ઉપરનો ભાગ પણ સમતલ થઈ જાય અને નીચેનો ભાગ પણ થોડો સમતલ થાય, એવી રીતના તમારે ડુંગળીનું કટિંગ કરવાનું છે, જેથી કરીને આપણે ડુંગળીને કોઈ જગ્યા પર મૂકીએ તો તે વ્યવસ્થિત ત્યાં રહી શકે। તો મિત્રો હવે આટલું થઈ જાય પછી તમારે મિત્રો ચપ્પુની મદદથી ડુંગળીની વચ્ચેનો ભાગ તમારે કાઢી નાખવાનો છે। મતલબ કે આપણે ડુંગળીની ઉપરની બાજુથી તમારે ખાડો કરવાનો છે, એટલા માટે તમે ચપ્પુની મદદથી તમે જોઈ શકો છો તે રીતના તમારે ખાડો કરી લેવાનો છે। ઉપરથી તમારે ખાડા જેવું કરવાનું છે, એટલે બાકીની ડુંગળીનો ભાગ તમારે કાઢી નાખવાનો છે। હવે આટલું થઈ જાય ત્યારબાદ તમારે મિત્રો જે ખાડો જે બનાવેલો છે તેની અંદર તમારે સરસવનું તેલ ઉમેરવાનું છે। ચમચીની મદદથી આખો ખાડો ભરાઈ જાય એટલું તમારે સરસવનું તેલ તેમાં નાખવાનું છે। અને આટલું થઈ જાય ત્યારબાદ તમારે મિત્રો તેની અંદર રૂની વ્હાઈટ, જે તમે દીવાબત્તી કરવા માટે કરતા હોય એ રૂની વ્હાઈટ અથવા ના હોય તો તમે મિત્રો રૂનું આવી રીતના લાંબી એક વ્હાઈટ બનાવીને પણ તમે તેની અંદર મૂકી શકો છો। અને વ્યવસ્થિત રૂની વ્હાઈટ મુકાઈ જાય ત્યારબાદ તમારે મિત્રો બાકસની મદદથી તમારે દીવો પ્રગટાવવાનો છે, એટલે કે આ વ્હાઈટને તમારે સળગાવવાની છે। અને હવે મિત્રો તમે વ્હાઈટને સળગાવશો એટલે ધીમો ધીમો ધુમાડો તેની અંદરથી નીકળશે। મિત્રો હવે મિત્રો આપણે વિડીયોની અંદર આગળ વધીએ એની પહેલાં તમારું નામ અને તમારા ગામનું નામ કોમેન્ટ કરીને જણાવી દો, જેથી કરીને અમે તમને સ્પેશિયલ થેન્ક્સ કહી શકીએ। તો મિત્રો લાસ્ટ વિડીયોનું સ્પેશિયલ થેન્ક્સ MB લકડને વસઈથી, શારદાબેનને મોરબીથી, આશાબેનને બોટાદથી, બાબુભાઈ રૈયાણીને રાજકોટથી અને માયાબેન પંચાલને નરોડાથી જાય છે। તો મિત્રો હવે તમે જોઈ શકો છો કે આપણે આ દીવો પ્રગટાવેલો છે, જે ડુંગળીમાં બનાવેલો છે। મિત્રો હવે જે આમાંથી જે ધુમાડો નીકળશે એ જ આપણા માટે ખૂબ જ કામમાં આવવાનો છે, કેમ કે જે ધુમાડો નીકળશે તેના દ્વારા ઘરમાંથી માખી, મચ્છર, વંદા વગેરે જે જીવજંતુ હશે તે મિત્રો તમારા ઘરમાંથી ભાગી જશે। મિત્રો મોટા ભાગે આપણા ઘરમાં વંદા નીકળતા હોય તો આપણે તેને સાવરણીની મદદથી આપણે તેને મારી નાખતા હોઈએ છીએ અને પાપના ભાગીદાર બનતા હોઈએ છીએ। પરંતુ મિત્રો જો તમે આવી રીતના ડુંગળીની અંદર સરસવનું તેલ નાખીને દીવો કરશો તો મિત્રો તમારા ઘરમાં જે વંદા છે તેને મારવા નહીં પડે, વગર મારીએ તમારા ઘરમાંથી આ વંદા, માખી, મચ્છર બધું ભાગી જશે। તો મિત્રો આવી રીતના તમે કોઈ પણ જગ્યાએ આ દીવો તમે તમારા રૂમમાં, બાથરૂમમાં, બેડરૂમમાં, લિવિંગ રૂમમાં, હોલમાં, ગમે એ જગ્યાએ તમે આને મૂકી શકો છો દિવસે રાત્રે, જેના ધુમાડાથી આ બધા જીવજંતુ ભાગી જશે। તો મિત્રો તમે ઘરે એકવાર અવશ્ય ટ્રાય કરજો, આ ટિપ્સ ખૂબ જ ઉપયોગી સાબિત થવાની છે, તમારે કોઈ પણ જીવજંતુને મારવા નહીં પડે। તો મિત્રો જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને આવા જ નવા વિડીયો જોવા માટે આપણા ફેસબુક પેજને ફોલો કરી દેજો અને યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો। ધન્યવાદ।